નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ પરિસ્થિતિ વિદ્યાનું ચેપ્ટર 13 સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. તેની અંદર સૌપ્રથમ જોઈએ એક વૈજ્ઞાનિકનો પરિચય જેમનું નામ છે રામદેવ મિશ્રા. હવે જ્યારે આપણે વૈજ્ઞાનિકની માહિતી વિશે પરિચય મેળવીએ છીએ ત્યારે 2 કે 3 જ બાબત એવી હોય છે જે એક્ઝામ દ્રષ્ટિએ અગત્યની છે. બીજી માહિતી એટલા માટે આપણને આપેલી હોય કે આપણને વૈજ્ઞાનિકનો પરિશ્રમ ખબર પડે કે કેટલા સંઘર્ષ કર્યા પછી, સંશોધન કર્યા પછી તેમને સફળતા પ્રાપ્ત કરી હોય છે. રામદેવ મિશ્રાને ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા માનવામાં આવે છે. આપણે હરિત ક્રાંતિના પિતા ભણેલા, જેની અંદર 2 હતા, વિશ્વ લેવલે અને ભારત લેવલે. તો ભારતમાં હરિત ક્રાંતિના પિતા હતા ડૉક્ટર M.S. સ્વામીનાથન, જ્યારે ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા છે રામદેવ મિશ્રા. પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો જૈવિક અને અજૈવિક સજીવો વચ્ચે અથવા જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે જે તંત્ર રચાતું હોય તેને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. તો તેના પિતા તરીકે ઓળખવામાં આવે છે રામદેવ મિશ્રા. જન્મ થયેલો 26 નવેમ્બર 1908 અને યુકેની લીડ્સ યુનિવર્સિટીમાં W.H. પિયર્સોનના માર્ગદર્શન હેઠળ PhDની ઉપાધિ મેળવી, ડૉક્ટર ઓફ ફિલોસોફી. તેઓ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય BHU, બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ખાતે વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં પરિસ્થિતિ વિદ્યા વિશેના સંશોધન કરેલા. એટલે જે એમને રિસર્ચ કરેલું એ ઇકોલોજી ફિલ્ડની અંદર જ કરેલું BHUમાં વારાણસી ખાતે. તેમનું મુખ્ય સંશોધન કાર્ય ઉષ્ણકટિબદ્ધના વનસ્પતિ સમૂહો અને અનુક્રમ, કઈ વનસ્પતિ છે ને તેમાંથી ક્રમાનુસાર કયા નિર્માણ થાય છે તે, વનસ્પતિઓની પર્યાવરણીય પ્રતિક્રિયાઓ, જંગલો અને તૃણભૂમિની નિવસન તંત્રોની ઉત્પાદકતા અને પોષણ ચક્ર વગેરે પર હતું. તેમને જે સંશોધન કરેલા ટોટલી આપણે કહી શકીએ કે પરિસ્થિતિ વિદ્યા રિલેટેડ હતા. તેઓએ ભારતમાં સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનું અનુસ્નાતક અભ્યાસક્રમ જે છે એ શરૂ કરેલું. એટલા માટે જ કહી શકીએ કે તેમને ભારતની અંદર પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને તેમના અંડર 50થી પણ વધુ વિદ્યાર્થીઓએ PhDની પદવી જે છે મેળવેલી, ડૉક્ટર ઓફ ફિલોસોફી. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી અને વર્લ્ડ એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની ફેલોશિપથી તેઓ સન્માનિત થયા. એટલે કે માનદ પદવી જે છે તેમના દ્વારા આપવામાં આવેલી. કોના દ્વારા? ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી અને વર્લ્ડ એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ. પર્યાવરણ અને પરિસ્થિતિ વિદ્યા ક્ષેત્રે અપાતા સંજય ગાંધી પુરસ્કારથી તેમને સન્માનિત કરેલા. તો સંજય ગાંધી પુરસ્કાર કયા ફિલ્ડમાં આપવામાં આવે છે? પર્યાવરણ અને પરિસ્થિતિ વિદ્યાના ફિલ્ડમાં. તેમના પ્રયત્નોથી ભારત સરકારે પર્યાવરણીય આયોજન અને સંકલનની રાષ્ટ્રીય સમિતિ સ્થાપી. ક્યારે? 1972ની અંદર, જેને પછીથી પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરવા માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો. એટલે સૌપ્રથમ સ્થાપવામાં આવેલું પર્યાવરણીય આયોજન અને સંકલન, જેની રાષ્ટ્રીય સમિતિ, અને તેમાંથી જ પછી નિર્માણ થયું પર્યાવરણ અને વન મંત્રાલય. તો એ બધામાં ફાળો હતો રામદેવ મિશ્રા. તો આ કારણસર તેમને પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ પ્રથમ ટોપિક, પરિસ્થિતિ વિદ્યા એટલે શું? વિવિધ જૈવ વિસ્તારોની માહિતી આપો. તો પરિસ્થિતિ વિદ્યા અથવા ઇકોલોજી એટલે શું? તો સજીવ વચ્ચેના અને સજીવ તથા તેના અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ, જેને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. એટલે કે સજીવ હોય અને સજીવ અને અજૈવિક પર્યાવરણ, અથવા કહી શકીએ જૈવિક વચ્ચે અને જૈવિક તથા અજૈવિક વચ્ચે જે આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને કહેવાય છે પરિસ્થિતિ વિદ્યા. અજૈવિક પર્યાવરણમાં મોટાભાગે થશે ભૌતિક પર્યાવરણ, કે જેમાં તાપમાન છે, પાણી છે, એ પ્રકારના પરિબળો ભાગ ભજવતા હોય. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યામાં જૈવિક સંગઠનના 4 સ્તર સંકળાયેલા જોવા મળે છે. પ્રથમ છે સજીવો, ત્યારબાદ વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો.
તો આ 4 સ્તર જે છે સંકળાયેલા છે. સજીવો વસ્તી, જે ચેપ્ટરના ટાઇટલ પરથી જ યાદ રાખીશું. ત્રીજું સમુદાય અને ચોથું જૈવ વિસ્તાર. તો તેની અંદર જોઈએ હવે સજીવો અને તેનું પર્યાવરણ. તો સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, જેના વિવિધ સજીવો જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનની સમજૂતી આપે છે. હવે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તો આપણે જોયું કે જૈવિક અને જૈવિક અજૈવિક વચ્ચેની આંતરક્રિયા, બરાબર. પરંતુ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે શું? કે જેના સાથે દેહધાર્મિક ક્રિયા સંકળાયેલી હોય. જેમ કે પ્રજનન જે છે એ દેહધાર્મિક ક્રિયા, જેના દ્વારા સંતતિ નિર્માણની ક્રિયા થશે. તો એવી જ્યારે બાબતો સંકળાયેલી હોય અને તેના કારણે તે પર્યાવરણના પ્રત્યે અનુકૂલનની સમજૂતી આપે છે. પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. તેની ધરીનો ઝુકાવ તાપમાનની તીવ્રતા અને અવધિમાં વાર્ષિક પરિવર્તનો પ્રેરે છે, જે જુદી જુદી ઋતુમાં પરિણમે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે, બરાબર. જેના કારણે 3 કટિબદ્ધની આપણે વાત કરેલી, ઉષ્ણ કટિબદ્ધ, સમશીતોષ્ણ અને શીત કટિબદ્ધ. તો જે ઉષ્ણ કટિબદ્ધ જે છે, જે કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલો, ત્યાં કિરણો કેવા પડે છે? એકદમ સીધા, એટલે તાપમાન કેવું હશે? વધુ. ત્યારબાદ સમશીતોષ્ણ પર થોડા ત્રાંસા થાય, એટલે તાપમાન ઉષ્ણ કટિબદ્ધ કરતાં ઓછું, અને શીત કટિબદ્ધમાં એકદમ ઓછું ઠંડુ વાતાવરણ હોય, એટલે તાપમાન ત્યાં એકદમ ઓછું જોવા મળે છે. જેના કારણે જ જુદી જુદી ઋતુઓનું જે છે એ નિર્માણ થતું જોવા મળે છે. કારણ કે તાપમાનનો જે છે આપણે જોઈએ કે ઉનાળા દરમિયાન તડકાનો સમયગાળો વધુ હોય છે, બરાબર, જે શિયાળાની અંદર ઓછો થઈ જતો હોય છે. આ બધા પરિવર્તનો સાથે મળી વાર્ષિક વૃષ્ટિપાતમાં સમાવેશ થાય, વરસાદ અને બરફવર્ષા બંનેમાં ફેરફારો પ્રેરે છે, જેના કારણે જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે જે ધરીનો ઝુકાવ છે, તીવ્રતા છે, સમયગાળો છે, અને એ બધામાં થતા પરિવર્તનો સાથે મળી શું પ્રેરે? વાર્ષિક વૃષ્ટિપાત, એટલે કે વરસાદ અને બરફવર્ષા જે છે દરેક જગ્યાએ જુદી જુદી થતી હોય છે પૃથ્વી પર, દરેક જગ્યાએ એક સરખી નથી. તો તેના કારણે જે મુખ્ય જૈવ વિસ્તારોનું જે નિર્માણ થાય છે તેમાં છે રણ અથવા મરુસ્થળ, કે જ્યાં વનસ્પતિઓ નહિવત અને એકદમ જે છે રેતાળવાળી સ્થિતિ આપણને જોવા મળે છે. વર્ષાવન, કે જ્યાં જંગલો જે છે ગીચ માત્રામાં આવેલા જોવા મળતા હોય. અને ટુંડ્ર પ્રદેશ, એટલે કે જે તૃણભૂમિવાળો પ્રદેશ હોય અને ઠંડો પ્રદેશ, તો તેને ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દરેક જૈવ વિસ્તારની પ્રાદેશિક અને સ્થાનિક વિભિન્નતાઓને કારણે વિવિધ વસવાટો અથવા નિવાસ સ્થાનોનું નિર્માણ થાય છે. કારણ કે દરેક જૈવ વિસ્તાર જે હોય છે, દાખલા તરીકે રણ છે, વર્ષાવન છે, તે પરિસ્થિતિઓ જે છે કેવી છે? તદ્દન ભિન્ન હોય છે. એટલે સ્થાનિક જગ્યાએ ત્યાં કોઈએ વસવાટ કરવું હોય તો એની જે છે વિભિન્નતાઓ એના સાથે મેચ થવું પડે, તો જ ત્યાં વસવાટો અને નિવાસસ્થાનનું નિર્માણ થઈ શકે છે. આપના પૃથ્વી ગ્રહ ઉપર જીવન ફક્ત થોડાક સાનુકૂળ નિવાસસ્થાનો પૂરતું જ મર્યાદિત નથી, પણ અતિશય વિપરીત અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે પૃથ્વી પર દરેક જગ્યાએ એવું નથી કે જે લોકો રહેતા હોય ત્યાં પરિસ્થિતિ અનુકૂળ જ છે. અમુક એવા પણ પ્રદેશ છે કે જે કઠોર નિવાસસ્થાન જોવા મળતા હોય અને વિપરીત કન્ડિશન હોય, કે જ્યાં પ્રાથમિક જરૂરિયાત પણ યોગ્ય સંતોષાતી ન હોય. પ્રાથમિક જરૂરિયાત એટલે શું? રોટી, કપડાં, મકાન. રોટી એટલે થશે ખોરાક, બરાબર. કપડાં એટલે આપણે પહેરવેશ તેને કહી શકીએ, અને મકાન એટલે રહેઠાણ માટેની જગ્યા. તો એ જે છે પ્રાથમિક જરૂરિયાતો દરેક જગ્યાએ પ્રાપ્ત થતી નથી. હવે પૃથ્વી ગ્રહની અંદર અમુક લાક્ષણિકતાઓ જોવા મળે છે જે જુદા જુદા જૈવ વિસ્તારો જ રજૂ કરે છે. તો ઉદાહરણ તરીકે રાજસ્થાનનું ગરમ રણ, કે જે આપણે થરના રણ તરીકે ઓળખીએ છીએ, થર અથવા થારનું રણ. અને રાજસ્થાનનું રણ જે છે એ રેતીના રણ જ છે. જ્યારે આપણા કચ્છમાં આવેલું રણ જે છે એ રેતીના રણ નથી, પણ શું છે? દરિયાનો ખારો પાટ છે. એટલે કચ્છનું રણ દરિયાનો ખારો પાટ, જ્યારે રાજસ્થાનમાં આવેલું થરનું રણ એ રેતીનું જ રણ છે.
નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. હવે મેઘાલયના જંગલોની આપણે જે છે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરેલી કે જેની અંદર પવિત્ર ઉપવનો ખાસી અને જયંતિયા ટેકરીઓની અંદર આવેલા છે. અને ખાસી ટેકરીઓ જે છે જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે, બરાબર, માસિનરામ ખાતે. તો નિરંતર વરસાદ એટલે વરસાદ સતત ચાલુ જ હોય છે ત્યાં. મહાસાગરની ઊંડી ખીણો, કારણ કે અમુક મહાસાગર જે છે એ 8 કિલોમીટર જેટલી પણ ઊંડી ખીણો ધરાવે છે. એટલે ઊંડી ખીણો, દાખલા તરીકે પેસિફિક મહાસાગરમાં આવેલી મારિયાના ગાર્ત. તો મારિયાના ગાર્ત જે છે જે પેસિફિક મહાસાગરમાં આવેલી છે તે ખૂબ જ ઊંડી ખીણ છે. પેસિફિક મહાસાગરને રિંગ ઓફ ફાયર પણ કહેવાય છે, એટલા માટે કે તે વિસ્તારની અંદર મહાસાગર અને એની સાથે સંકળાયેલી જમીનની અંદર વારંવાર જે છે જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી જે છે પેસિફિક મહાસાગરના વિસ્તારમાં થાય છે, એટલા માટે તેને રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. વેગવંતા પ્રવાહો, બરાબર, જે ખાસ કરીને કહી શકીએ પવનના જોવા મળતા હોય અથવા દરિયાની અંદર પાણીના પ્રવાહો આપણને જોવા મળતા હોય છે. 12 માસ બરફથી છવાયેલા ધ્રુવીય વિસ્તારો. આપણે જે શીત કટિબંધની વાત કરીએ તો તે 12 માસ કેવા રહે છે? બરફથી છવાયેલા, જેને આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના આધારે ધ્રુવીય વિસ્તાર પણ કહીએ છીએ. ઊંચા પર્વત શિખરો, જેમ જેમ ઊંચાઈ પર વધવામાં આવશે તાપમાન એકદમ ઘટશે અને ઓક્સિજનના પ્રમાણમાં પણ ઘટાડો થશે. ઉકળતા ગરમ પાણીના ઝરાઓ, દુર્ગંધ માત્ર સેન્દ્રિય ખાડા ખાબોચિયાઓ, ગટરો વગેરે તેના ઉદાહરણ છે. તો આ જે છે જગ્યાએથી તેનો નિકાલ કરવો જોઈએ. તો જે નિવાસસ્થાનો જે અતિશય વિપરીત અને કઠોર નિવાસસ્થાનો જે છે તે આ પ્રમાણે છે. આપણા આંતરડા પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસ સ્થાન છે. હવે આંતરડાની અંદર વાત કરીએ તો કયા બેક્ટેરિયા હાજર હોય છે? H. E. coli, હેલિકોબેક્ટર પાયલોરી જઠરમાં હોય, જ્યારે આંતરડાની અંદર હોય છે E. coli અથવા ઇશ્ચેરિશિયા કોલાઈ, જે ખૂબ જ વધુ માત્રામાં હાજર જોવા મળે છે. ચાવીરૂપ પરિબળો વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિ નક્કી કરે છે, જેમાં અગત્યના પરિબળો છે તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ અથવા જમીન. તો આ પરિબળોને આધારે જે તે નિવાસસ્થાનની ભૌતિક અને રાસાયણિક સ્થિતિ બદલાતી હોય છે. ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે કોઈ એક સજીવની નિવાસસ્થાનીય લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. એટલે કે ભૌતિક રાસાયણિક એટલે કહી શકીએ કે જે અજૈવિક પરિબળો જે હોય છે તે માત્ર કોઈ પણ સજીવની જે છે કઈ સ્થિતિ નિવાસસ્થાનીય લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. કારણ કે એક જગ્યાએ ઘણા બધા સજીવો જે છે પોતાનું નિવાસસ્થાન ધરાવતા હોય છે, એટલે તેની અંદરથી એક જ સજીવના ઉપર ડાયરેક્ટ અસર કરવી એ પોસિબલ નથી. નિવાસ સ્થાનોમાં જૈવિક ઘટકો જેવા કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો સાથે સજીવ સતત આંતરક્રિયાઓ કરે છે. રોગકારકો આગળ આપણે ભણી ગયા છીએ, જેમ કે મેલેરિયા માટે વાત કરીએ તો જેની અંદર આપણે રોગકારક અને રોગવાહક બંને ભણેલા. રોગવાહકમાં કોણ હતું? માદા એનોફિલિસ મચ્છર, જ્યારે રોગકારકમાં પ્લાઝ્મોડિયમ જે છે પ્રજીવ જોવા મળતું હતું, જેની જુદી જુદી જાતો હતી, જેમ કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, બરાબર. તે રીતે હાથીપગાની વાત કરીએ તો રોગવાહક કયું થાય? ક્યુલેક્સ ફેટિજન મચ્છર. અને રોગકારકમાં વાઉકેરિયા બેનક્રોફ્ટી અને વાઉકેરિયા મલાય. પરોપજીવીઓ જે બે પ્રકારના હોય, અંતઃપરોપજીવી, બાહ્ય પરોપજીવી. ભક્ષકો છે અને સ્પર્ધકો, આ બધા સાથે સતત ક્રિયા થાય તેના કારણે અંતે સજીવ પછી ટકે છે. સમય વીતવા સાથે સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવાના અને પ્રજનન સંબંધી અનુકૂલનોનો વિકાસ કરે છે. કારણ કે જ્યારે જ્યારે સમય પસાર થશે તો આજુબાજુ કયા પ્રકારનું વાતાવરણ છે, કયું નિવાસસ્થાન છે, કયા પરિબળો વધુ કે ઓછી માત્રામાં ભાગ ભજવે છે, તે પ્રમાણે સજીવ જે છે પોતાના અનુકૂલન સાધશે. અને ખાસ કરીને પ્રજનન સંબંધી અનુકૂલન. શા માટે?
કારણ કે તે સાધશે તો જ તેની જાતિ આગળ ટકી શકશે. તો આગળ જાતિ અથવા જે વંશ જે છે ટકાવવા માટે પ્રજનન સંબંધી અનુકૂલન ખાસ અગત્યનું છે. દરેક સજીવ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિને સહન કરવા માટે સક્ષમ હોય છે. આ માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં સજીવની અલગ કાર્યકારી ભૂમિકા સાથે મળીને તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. કારણ કે સજીવ માત્ર એકલો રહી શકતું નથી. એના આજુબાજુનું વાતાવરણ હોય, અન્ય સજીવો હોય, એટલે કે જૈવિક અને જૈવિક અજૈવિક ઘટકો બધા ભેગા મળીને પરિસ્થિતિકીય તંત્ર રચે અને તેના કારણે સજીવની અલગ ભૂમિકા અગત્યની હોય છે, જે આગવી જીવન પદ્ધતિ રચે છે. વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તાર વિતરણ. તો અહીંયા આગળ હમણાં જ આપણે જોયું કે જે વૃષ્ટિપાત જે થતો હોય છે, બરાબર, તેની અંદર બે બાબતોનો સમાવેશ થતો. કયો? વરસાદ અને બરફ વર્ષા, અથવા જેને આપણે હિમવર્ષા તરીકે પણ ઓળખીએ છીએ. તો વાર્ષિક તાપમાનમાં વધારો થાય અથવા વરસાદ અથવા હિમવર્ષા થાય ત્યારે જૈવ વિસ્તારોનું વિતરણ કઈ રીતે થાય છે તે સમજીએ. જૈવ વિસ્તાર આગળ આપણે ચર્ચા કરી કે જુદા જુદા રણ પ્રદેશ હોય, તૃણ પ્રદેશ હોય, મેદાન પ્રદેશ હોય, વન પ્રદેશ હોય, તો તે બધા જૈવ વિસ્તાર છે. તો હવે અહીંયા જે ગ્રાફ દર્શાવેલો છે અને તેની અંદર જુદા જુદા પ્રકારના જૈવ વિસ્તારો દર્શાવેલા છે એ વિસ્તારની દ્રષ્ટિએ, બરાબર. તો ગ્રાફ છે સરેરાશ વાર્ષિક તાપમાન વર્સિસ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત, એટલે કે એક બાજુ તાપમાનમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે અને બીજી બાજુ વરસાદ અથવા હિમવર્ષા અથવા બરફ વર્ષામાં વધારો થાય છે. તો સૌપ્રથમ જોઈ શકીએ છીએ કે જે રણભૂમિનો પ્રદેશ જે છે તેની અંદર તાપમાન આપણે જોઈ શકીએ છીએ કે વધુ જોવા મળે છે. એની સરખામણીમાં આ ગ્રાફ નીચેની તરફ જશે તો જે તે વરસાદનું પ્રમાણ કેવું થશે? એકદમ ઓછું. જ્યારે તૃણભૂમિમાં તેનાથી થોડુંક વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે અને તેનાથી આગળ જે શીતોષ્ણ વન, તો તાપમાન થોડુંક ઘટે છે અને વરસાદની અંદર વધારો થતો જોવા મળે છે. જ્યારે ઉષ્ણકટિબંધની અંદર વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ તાપમાન પણ મેક્સિમમ છે અને અહીંયા જે છે વરસાદ અથવા બરફ વર્ષા, ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં મુખ્યત્વે વરસાદ જ જોવા મળે છે, બરફ વર્ષા થતી નથી. તો ઉષ્ણકટિબંધની અંદર વર્ષા પણ કેવી છે? મેક્સિમમ છે. વરસાદ મેક્સિમમ છે, તાપમાન પણ મેક્સિમમ જોવા મળે છે. શીતોષ્ણ વનની અંદર તાપમાનમાં થોડો ઘટાડો થયેલો હોય અને વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. એવી જ રીતે સંકુદ્રમમાં શીતોષ્ણ કરતાં ખૂબ ઓછું તાપમાન અને વરસાદનું પ્રમાણ જે છે લગભગ શીતોષ્ણથી થોડુંક વધારે. તો સંકુદ્રુમ વનનો અર્થ એવો થાય કે જેની અંદર શંકુધારી વનસ્પતિઓ મેક્સિમમ હોય. જે ક્રિસમસ ટ્રી પ્રકારની તમે જોઈ હશે, આ પ્રકારનું જે છે આખું શેડ નિર્માણ થતું હોય, તો એ પ્રકારની જે હોય ક્રિસમસ ટ્રી પ્રકારની શંકુ આકારની તે મેક્સિમમ જોવા મળે. અને આર્કટિક અને અલ્પલાઇન જે ટુન્ડ્ર પ્રદેશ જે છે ત્યાં મોટા ભાગે બરફથી છવાયેલ પ્રદેશ હોય અથવા એકદમ નાનું ઘાસ જોવા મળતું હોય. તો આર્કટિક અને અલ્પાઇની ટુન્ડ્ર ભૂમિ જે છે તેની અંદર વરસાદ જે છે એકદમ ઓછો અને તાપમાન પણ જુઓ તો માઇનસમાં જોવા મળે છે. અહીં બધા ગ્રાફની અંદર જોશો તો આર્કટિક આ જે પ્રદેશ જે છે તાપમાન માઇનસની અંદર છે, એટલે બાકીના પ્રદેશ જોશો તો 0 ટેમ્પરેચરથી ઉપરના છે, એટલે તાપમાનમાં વધારો થાય છે. હવે અહીંયા ગ્રાફને આધારે આપણે જોઈએ તો સૌથી વધુ વિસ્તાર આપણને શીતોષ્ણ વન લાગે છે કે મેક્સિમમ ફેલાયેલો હોય તેવું આકૃતિની અંદરથી આપણે અનુમાન કરી શકીએ છીએ. તો આના અંદરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડાયરેક્ટ જે છે અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલો હોય અને ઓળખવાનો પૂછાય કે કયો જૈવ વિસ્તાર છે. તો એ વખત આપણે થોડીક સમજણપૂર્વક ખબર હોવી જોઈએ કે ઊંચું તાપમાન અને ઊંચો વરસાદ હોય તો જ ઉષ્ણકટિબંધીય વન જોવા મળશે. ત્યારે શીતોષ્ણ સંકુદ્રુમ આર્કટિકની અંદર તાપમાનની અંદર ઘટાડો થાય છે અને જોડે જોડે વરસાદની અંદર પણ ઘટાડો થાય છે. રણભૂમિમાં તાપમાન મેક્સિમમ, વરસાદ ઓછો. તૃણભૂમિ તેના જેવું જ પણ થોડુંક ટેમ્પરેચર વધુ, બરાબર. આ ટેમ્પરેચર વધુ અને થોડોક વરસાદ વધુ જોવા મળે છે. અહીંયા જે વૃક્ષ જોઈ રહ્યા છો તે સ્વતંત્ર નથી, તે પણ અન્ય પરિબળો સાથે સંકળાયેલ છે, ત્યારે જ તેનો યોગ્ય વિકાસ થઈ શકે છે.
જેમ કે તે જમીન સાથે જોડાયેલું હોય છે, બરાબર. સજીવોના મુખ્યત્વે બે ઘટકો પડે છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. આ બંને ઘટકો એ વૃક્ષ સાથે સંકળાયેલા જોવા મળે છે. જેમ અજૈવિક ઘટકોની વાત કરીએ તો વનસ્પતિ સાથે અજૈવિક ઘટકોને અસર કરતા પરિબળો છે તાપમાન, વિનિમય અને પવન, જે વૃક્ષ પર અસર કરે છે. જ્યારે જૈવિક ઘટકોની અંદર રોગકારકો છે, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકોનો સમાવેશ થાય છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જે છે ભેગા મળી કાર્ય કરે છે. આ પરિબળો જે છે ડાયરેક્ટ વનસ્પતિ પર ઇફેક્ટ ચેક કરે છે. આમ પરિસ્થિતિ વિદ્યા એટલે જૈવિક અને જૈવિક અજૈવિક વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ. જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે જૈવિક ઘટક છે, તો તેના વચ્ચે રચાતો આંતરસંબંધ અને અહીંયા અજૈવિક ઘટક સાથે રચાતો સંબંધ દર્શાવેલો હોય છે. તો 4 જૈવ વિસ્તાર રચાય છે: સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. જૈવ વિસ્તાર જે છે તેના પર વરસાદ અને બરફ વર્ષા ઇફેક્ટ કરતા હોય છે, અને આ પ્રકારની ઇફેક્ટ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે ભાગ ભજવતી હોય છે, જેના કારણે ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું છે, વસંત ઋતુ. તો આ બધું થાય છે. પૃથ્વી જે 23.5 ડિગ્રી નમેલી છે અને પોતાની ધરી પર સતત ફર્યા કરે છે અને સૂર્યના ફરતે ફર્યા કરે છે, અને સૂર્યમાંથી સૂર્ય ઉર્જા પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરી ખોરાક નિર્માણની ક્રિયા થાય છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોનું નિર્માણ પણ તેના કારણે થાય છે, કારણ કે વરસાદની વહેંચણી જુદી જુદી હોય છે. જેમ કે રણ પ્રદેશ, વર્ષાવન અને ટુંડ્ર પ્રદેશ, જે વરસાદ અને બરફ વર્ષા જુદી જુદી ગોઠવણીના કારણે જુદું જુદું જોવા મળે છે. અહીંયા જૈવ વિસ્તારનો જે છે એ ગ્રાફ દર્શાવેલો છે, જેમાં એક બાજુ સરેરાશ તાપમાન અને બીજી બાજુ સરેરાશ વૃષ્ટિપાત એટલે કે વરસાદ કે બરફ વર્ષા. જેમાં ટુંડ્ર પ્રદેશમાં સૌથી નીચું તાપમાન અને વરસાદ ઓછો, જ્યારે ગ્રાસલેન્ડમાં થોડુંક વધુ તાપમાન મેક્સિમમ અને થોડુંક વધુ જે છે વિસ્તાર જોવા મળે છે. તે રીતે જુદા જુદા પ્રકારના વન જે છે તે પણ ભાગ ભજવે છે. ઉષ્ણકટિબંધ હોય, સમશીતોષ્ણ હોય કે સંકુદ્રુમ વન, કે જે જુદા જુદા પ્રકારના તાપમાન અને જે તે વિસ્તાર અનુસાર કાર્ય કરે છે. જૈવિક ઘટકો જે છે તે ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે, કારણ કે જૈવિક ઘટકો વચ્ચે જ્યારે કોઈ પણ જોડાણ થતું હોય તો અજૈવિક અને જૈવિક જે છે ખૂબ જ અગત્યના છે. જુદી જુદી જગ્યાએ મળતા જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પ્રકારની સ્થિતિ જોવા મળે છે. જેમ કે ભારતની વાત કરીએ તો રણ વિસ્તાર છે, ઉષ્ણકટિબંધીય વર્ષાવન, રણ જંગલ જોવા મળતા હોય. તે રીતે રાજસ્થાનનો રણ પ્રદેશ હોય કે મેઘાલયની અંદર જોવા મળતા જંગલ પ્રદેશ હોય. તો રણ પ્રદેશ, દરિયા કિનારો, જંગલ, ઉષ્ણકટિબંધીય વર્ષાવન, આ બધી કન્ડિશન જે છે વરસાદ યોગ્ય પ્રમાણમાં હોય તો યોગ્ય પરિસ્થિતિ છે એવું આપણે કહી શકીએ છીએ. જેમ કે ઉત્તરાંચલની અંદર આવેલ ખીણ પ્રદેશ, ઉત્તર પૂર્વી રાજ્યો, ઉત્તરમાં આવેલ હિમાલયના પ્રદેશો અને દક્ષિણ ભારત, જ્યાં ચારે ચારની અંદર જુદી જુદી વિવિધતા જોવા મળે છે. અને આ જે છે અગત્યના સ્થાન છે જે ભારતની અંદર આવેલા છે. આ ઉપરાંત ભારતની અંદર જુદા જુદા નિવાસસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનનો રણ પ્રદેશ, મેઘાલયનો જંગલ પ્રદેશ, હિમાલયની રચના, પર્વતના ઉચ્ચ શિખર, ગરમ પાણીના ઝરા અને ઊંડા મહાસાગરમાં આવેલી ખાઈ. તો આ બધા પરિબળો જે છે જુદી જુદી રીતે ભાગ ભજવે અને કઈ જગ્યાએ કયું અગત્યનું છે તે જાણી શકાય છે. જેમ કે તાપમાન, પાણી,
પ્રકાશ અને જમીન જે છે એ તો યોગ્ય પરિબળો છે જ કે જે ડાયરેક્ટ જે છે ઇફેક્ટ કરતા જોવા મળે. આ ઉપરાંત જે જૈવિક નિવાસસ્થાન માટેની જે રચના હોય જુદી જુદી રીતે ઇફેક્ટ થતી હોય છે, જેમ કે રોગકારકો છે, સ્પર્ધકો છે, પરોપજીવીઓ છે અને ભક્ષકો, જે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારનું ભક્ષણ કરતા જોવા મળે છે.